બધા એમ કે જીવનની અંદર ક્યારેય હાર નહીં માનવાની, પણ ઘણીવાર સમય એવો આવે છે, સમય સંજોગો તમને ઝુકાવી દે. 5-5 વર્ષથી સરકારી નોકરીની તૈયારી કરો અને તોય વારો ન આવે, પછી તોય બધા એમ કે ના ના આ વખતે નહીં તો ઓલી વખતે વારો આવી જાય. પણ મારા ભાઈ, પછી તમારે 25-26 વર્ષની ઉંમર થઈ જાય તો હજી તૈયારીમાં 2-3 વર્ષ બરબાદ કરવા, તો હાર માનવી કોને કહેવાય? કહેવાનો મતલબ એમ છે કે તમે 20-25 વર્ષ થઈ ગયા પછી રળવામાં ધ્યાન રાખવાનું. નોકરી તો પછી 20-25 વર્ષ સુધી સરકારી મળવાની હોય તો મળી જાય, ન મળે તો પછી નોકરી તો સપના તમારા છે, વાત હાજી, મહેનત કરવાની દિશામાં, પણ પછી સાઈડમાં પછી તમારે ઘરે તમારા મા બાપને મદદરૂપ થાવ એ રીતે કામ કરતું રહેવાનું. કેમ કે 2-5 રૂપિયા તમારા મા બાપે તમને નાનેથી પાળી પોષીને મોટા કર્યા છે, તો એની થોડી ઘણી આશા હોય કે મારો છોકરો રળીને મને દે, એની સમાજમાં મોઢું બતાવવાનું હોય. એટલે 25 વર્ષના થઈ ગયા, નથી વારો આવ્યો, એની પછી તમારે નોકરી ગોતવી પડે. નોકરી કરતાં કરતાં સાઈડમાં તૈયારી કરવાની, બરાબર? મારો અનુભવ કહું છું, પછી તમારા હાથમાં જે તમારે કરવું હોય. જય માતાજી.